નમસ્કાર દર્શક મિત્રો, મહાભારત સિરિયલના 17મા એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે ગુરુ દ્રોણે એમના શિષ્યોની લીધેલી અનોખી પરીક્ષા વિશે વાત કરવાના છે. હસ્તિનાપુરના ગુરુકુળમાં શિક્ષણ હવે લગભગ અંતિમ તબક્કા તરફ જઈ રહ્યું હતું. દ્રોણાચાર્ય જાણતા હતા કે શસ્ત્ર ચલાવતા શીખવવું સરળ છે, પરંતુ મનને નિયંત્રિત કરવું સૌથી કઠિન છે. મારા જીવનમાંથી એક પ્રસંગ કહું આપને. મારા પિતાશ્રી પાસે મારી મા પણ એક હાથે બંદૂક ચલાવતી હતી. મારા પિતાશ્રી પાસે 3 વેપાર હતા. કોલ્ટની રિવોલ્વર હતી, એક 2 નાની બંદૂક હતી અને એક બીજી રિવોલ્વર હતી. એ નિવૃત્ત થયા. હું કોલેજમાં જવાની ઉંમરે પહોંચવા થયો હતો. ક્યારેક આ રમકડાઓ સાથે હું હડપલા કરી લેતો. એ જમાનામાં બંદૂકમાં દારૂ સળિયાથી ખાંપીને ભરાતો. આવું કરવા જતા એક વખતે સળિયો કદાચ વધારે જોરથી નળીની દિવાલ સાથે ઘસાયો છે, તણખો થયો છે અને પેલો દારૂ ધડામ દઈને ફૂટ્યો ને સાથે સળિયો સીધો આકાશગામી. જો હું નીચું જોઈને આ કામ કરી રહ્યો હોત ત્યારે મને વિધિ નાખ્યો. સમજણ પર ન પડે એટલી ટૂંકી મુદતમાં મોતને તમને એક નાનકડી હળવી ટપલી મારીને છટકી જતા મેં જોયું. પણ એ એક બનાવ હતો. બીજા કે ત્રીજા વર્ષે મારા બાપાએ 3 હથિયાર પરત કરી દીધું. એમણે એનું લાયસન્સ રિન્યુ નહીં કરાવ્યું. મેં એમને કહ્યું કે ભાઈ, મને મજા આવે છે તો એકાદું તો રાખવું હતું તમારે. મને શોખ છે હથિયાર. ત્યારે એમનો જવાબ જે હતો, એમણે કહ્યું કે હથિયાર રાખવું હોય એના માથે બરફ ફૂકેલો હોવો જોઈએ અને તું એ ગણતરીમાં પાસ થતો નથી, એટલા માટે તારા હાથમાં બંદૂક મૂકવી મને યોગ્ય નથી જણાતી. પહેલા એ માટેનો ટેમ્પરામેન્ટ કેળવ અને જે દિવસે તને લાગે કે તારા પર તારો કાબુ છે, તું ગુસ્સામાં બેફામ નથી થઈ જતો, તે દિવસે ખુશીથી વસાવી લે. હું ધારાસભ્ય બન્યો. મને બકાયદા હથિયારનું લાયસન્સ મળ્યું. બાપાના શબ્દો યાદ હતા, મેં જવા દીધો. બીજી વખત ધારાસભ્ય બન્યો તો ના, આ વખતે આપણે હથિયાર લઈએ. બધી પ્રોસેસ થઈ. હથિયાર મને ઓર્ડિનન્સ ફેક્ટરી, હું ભૂલતો ના હોઉં તો કાં તો કાનપુર અથવા અંબરનાથ, બેમાંથી એક જગ્યાએથી મારી એલોટમેન્ટ થયું. ટૂંક સમયમાં મારી પાસે રિવોલ્વર આવવાની હતી. બાપાના શબ્દો પાછા યાદ આવ્યા અને મેં એ જતું કર્યું. આજ દિવસ સુધી મેં ક્યારેય ફાયર આર્મ રાખ્યું નથી ને ક્યારે બીક લાગી નથી. 11 કરતા વધુ વખત હું નિશ્ચિત મોતમાંથી પસાર થયો છું.
અને તમારી સામે બેઠો છું. એટલે જ્યાં સુધી જગત નિયંતાની તમારા પર કૃપા હોય છે ત્યાં સુધી કશું થતું નથી. હા, અમારા ઘરમાં હથિયારોનો વારસો મારા મોટા દીકરાએ જાળ્યો છે. એક કરતા વધુ હથિયારો રાખે છે, પણ બહુ ગણતરીબાજ અને ઠંડા મગજ વાળો માણસ છે. મને એની ચિંતા નથી થતી. જીરવી શકે એવો હથિયાર હોવું, હથિયાર ચલાવતા શીખવું, હથિયાર વાપરવા માટે સક્ષમ અને નિશાનેબાજ બનવું, આ એક વાત છે. પણ એને ધારણ કરવા માટે મગજ ઉપર બરફ મૂકેલો હોય એવું ઠંડુ દિમાગ રાખવું, એ બીજી વાત છે. અને આજે પણ હું નથી કહી શકું એમ કે મારું મગજ ઠંડુ છે. હજુ ક્યારેક ક્યારેક વિસ્ફોટક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ચૂપ નથી રહી શકતા. કોઈને અન્યાય થતો હોય ચૂપ નથી રહી શકતા. અને એનો મને અફસોસ પણ નથી, કારણ કે મારી પાસે હથિયાર નથી એટલે ચિંતા નથી. દ્રોણાચાર્ય જાણતા હતા કે શસ્ત્ર ચલાવવું શીખવું સરળ છે, પરંતુ મનને નિયંત્રિત કરવું સૌથી કઠિન છે. એક દિવસ એમણે બધા રાજકુમારોને વહેલી સવારે જંગલમાં આવવાનો આદેશ આપ્યો. ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, વિદુર અને હસ્તિનાપુરના કેટલાક અગ્રણીઓ પણ ત્યાં નિમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌને આશ્ચર્ય હતું કે આજે શું કઈ વિશેષ કસોટી થવાની છે. દ્રોણાચાર્ય એક ઊંચા વૃક્ષની ડાળ પર લાકડાનું પક્ષી બાંધ્યું. પક્ષી એટલી કુશળતાથી બનાવવામાં આવ્યું હતું કે દૂરથી સાચું જ દેખાય. પછી એક રાજકુમારોને એમણે બોલાવ્યા. સૌ પ્રથમ જ્યેષ્ઠ બંધુ યુધિષ્ઠિર નો વારો આવ્યો. દ્રોણાચાર્યને પૂછ્યું, યુધિષ્ઠિર તને શું દેખાય છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ગુરુવર, મને વૃક્ષ દેખાય છે, ડાળ દેખાય છે, પક્ષી દેખાય છે, ને આપ પણ દેખાવ છો. દ્રોણાચાર્ય બોલ્યા, બાણ છોડશો નહીં, પાછા જાઓ. દુર્યોધન આવ્યો. તેનો જવાબ પણ લગભગ એવો જ હતો. એને પણ માત્ર પક્ષી જ દેખાતું હતું એવું નહોતું, બધું જ દેખાતું હતું. ભીમનો વારો આવ્યો. નકુલ અને સહદેવ આવ્યા. દરેકને આખું દ્રશ્ય દેખાતું હતું. દરેકને પાછા મોકલી દેવામાં આવ્યા. બધા વિચારમાં પડી ગયા કે શું તેઓએ ખોટો જવાબ આપ્યો હતો? તેમને તો સાચું જ દેખાતું હતું, પણ દ્રોણાચાર્યને કંઈક બીજું સાંભળવું હતું. છેલ્લે અર્જુનનો વારો આવ્યો. હવે સાંભળજો. અર્જુન ધીમે ધીમે આગળ આવ્યો. એને પ્રત્યંચા ચડાવી, પણત ચડાવી, ધનુષ તાણ્યું, બાણ તૈયાર થયું. આસપાસ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. તેને પૂછવામાં આવ્યું કે તને શું દેખાય છે? અર્જુને જવાબ આપ્યો, ગુરુવર, મને પક્ષીની આંખ દેખાય છે. દ્રોણાચાર્ય પૂછ્યું કે તને વૃક્ષ દેખાય છે? જવાબ હતો ના. શું તને પક્ષીની આંખ ને બદલે પાંખ પણ દેખાય છે? જવાબ હતો ના. શું તને હું દેખાઉં છું? ના. મને માત્ર ને માત્ર પક્ષીની જગારા મારતી આંખ દેખાય છે. આ સિવાય મને બીજું કાંઈ જ દેખાતું નથી. દ્રોણાચાર્યના ચહેરા પર અત્યંત સંતોષ જોઈ શકાતો હતો. તેમણે આજ્ઞા આપી, ચલાવો બાણ. અને ક્ષણ માત્રમાં બાણ છૂટ્યું. સીધું જઈને પક્ષીની આંખમાં જ વાગ્યું. આસપાસ ઉભેલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા. દ્રોણાચાર્ય કહ્યું, આજે અર્જુને માત્ર નિશાન નથી સાધ્યું, આજે તેણે પોતાના મનને જીત્યું છે. જ્યાં મન ભટકતું નથી ત્યાં હાથ ક્યારેય કંપતો નથી. પછી તેમણે બધા જ શિષ્યોને સમજાવ્યું
કે જે માણસ એક જ સમયે 10 વસ્તુઓ પર ધ્યાન રાખે છે તે કોઈ એકમાં પણ શ્રેષ્ઠ બની શકતો નથી. તમે એક ખેતરમાં 10 ફૂટ ઊંડા ખાડા ખોદો 10 જગ્યાએ તો પાણી નહીં મળે, પણ 100 ફૂટ ઊંડો કૂવો ખોદો તો મળશે. એટલે બધું થોડું થોડું આવડે તો અંગ્રેજીમાં કહેવત છે કે જેક ઓફ ઓલ બટ માસ્ટર ઓફ નન. અર્જુન પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો હતો, બાકીના બધા વિચારોને દેશવટો આપી શકતો હતો એ સમય પૂરતો. અને એટલે જે માણસ એક જ સમયે 10 વસ્તુઓ પર ધ્યાન આપે છે તે કોઈ પણ એકમાં શ્રેષ્ઠ બની શકતો નથી. શ્રેષ્ઠતા માટે ફોકસ અટેન્શન, સંપૂર્ણપણે લક્ષ્ય આધારિત તમારું ધ્યાન એ જરૂરી છે. શ્રેષ્ઠતા માટે એકાગ્રતા અનિવાર્ય છે. અર્જુનને મહાન બનાવનાર માત્ર તેની ધનુર્વિદ્યા નહોતી, તેની સૌથી મોટી શક્તિ હતી યોગ્ય સમયે બાકીની દુનિયાને ભૂલી જવાની ક્ષમતા. આ જ ગુણ તેને આગળ ચાલીને મહાભારતના મહાનતમ યોદ્ધામાં સ્થાન અપાવશે. દોસ્તો, મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો સફળ સંસ્થાઓ, સફળ નેતાઓ અને સફળ વ્યક્તિઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત તેમની એકાગ્રતામાં હોય છે. જે વ્યક્તિ અથવા સંસ્થા એક જ સમયે એક જ સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ અસાધારણ પરિણામો પ્રાપ્ત કરે છે. આ વાત જો આપ સમજતા હો તો હવે આ પક્ષી જેમને દેખાય છે તેને ઓળખી શકશો. એ પક્ષી છે ગરુડ. આકાશમાં સેંકડો ફૂટ ઊંચે ઉડે છે અને ત્યાંથી ધરતી પર પોતાના શિકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને એ ગોથ મારે છે, ઝપટ મારે છે અને પેલાને ગળના છઠ્ઠા ભાગમાં પંજામાં ઉચકી લે છે. આ એકાગ્રતા ગરુડને અજેય બનાવે છે. આ એકાગ્રતાએ અર્જુનને અજેય બનાવ્યો. તો આ એકાગ્રતા વિશે ચર્ચા કર્યા બાદ આગળની વાત હવે જોઈશું. આજે તો અર્જુન એકલો જ પરીક્ષામાં પસાર થયો છે, બાકીના રાજકુમારો વિફળ રહ્યા છે. શું થશે આગળ હવે? કારણ કે તમે એકલા જ સફળ થાવ, તમે એકલા જ આગળ વધો, તમે ઈશ્વરનું કેન્દ્ર પણ બનો છો. શું એવું થશે ખરું? જોઈએ શું થાય છે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.